ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ ભરેલો રોટલો। આ ભરેલો રોટલો જો આપણને ચોમાસાની સિઝનમાં અથવા તો શિયાળામાં જો મળી જાય તો ચા સાથે ખાવાની અથવા તો દહીં સાથે ખાવાની મજા પડી જાય। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં થોડા એવા લીલા કાંદા લીધા છે। લીલા કાંદામાં પાનનો ભાગ મેં વધારે લીધો છે। ત્યારબાદ સાથે લીલા ધાણા ને ત્યારબાદ થોડી એવી મેથી લીધી છે જે મેં લીલા પાનવાળી। તો હવે આપણે જે આ કાંદા છે તે આપણે ઉપરનો જે વ્હાઈટ ભાગ આ રીતે કાપીને સાઈડમાં રાખી ને જે પાનનો ભાગ છે તે આપણે આ રીતે ઝીણું એવું કટિંગ કરી લેવાનું છે। તો આ રીતે આપણે કટિંગ કરી ને હવે જે ઉપરનો ભાગ જે છે કાંદાનો તે પણ સાથે આપણે આ રીતે નાનું કટિંગ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે જે કોથમીરના પાન છે તે આ રીતે કાપી ને હવે આપણે ચાકુની મદદથી આ રીતે ઝીણા એવા કાપી લેવાના છે। ત્યારબાદ સાથે આપણે ઝીણી મેથી પણ આ જ રીતે કાપી લઈશું। અહીં આપણે બધો જ લીલો મસાલો ઝીણો એવો જ આપણે કાપવાનો છે કેમ કે આપણે અંદર મસાલો બનાવીને રોટલામાં ભરવાનો છે। ત્યારબાદ થોડું એવું સૂકું લસણ લીધું છે મેં 15થી 20 કળી જેટલું, તેને પણ મેં ઝીણા એવા ટુકડા કરી લીધા છે। તો આ બધું જ આપણું રેડી થઈ ગયું છે। તો હવે આપણે ગેસ પર એક પેન મૂકી ને તેમાં તેલ ઉમેરીશું। તેલ મેં અહીં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું ઉમેરીને આપણે આ રીતે સાંતળી લઈએ। જીરું સાંતળ્યા બાદ સાથે ઉમેરીશું અડધી ચમચી જેટલી હિંગ। ત્યારબાદ લસણ ઉમેરીશું ને આ બધું જ આપણે સાંતળી લેવાનું છે આ રીતે। આ મસાલા રોટલામાં તેલનો ઉપયોગ ખૂબ જ ઓછો એવો કર્યો છે। ત્યારબાદ સાથે હવે ઉમેરીશું આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। આપણે અહીં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો। ને હવે આપણે ઉપરથી ઉમેરીશું જે આપણે સમારેલા કાંદા હતા જે ઝીણા તે ઉમેરીશું। આ રીતે ઉમેર્યા બાદ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને સાંતળી લઈએ। તો હવે ત્યારબાદ ઉમેરીશું સમારેલી ઝીણી મેથી ઉમેરીશું। મેથી પણ ઉમેર્યા બાદ આ રીતે થોડું એવું મિક્સ કરી લઈએ અને ત્યારબાદ ઉમેરીશું કોથમીર। તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઉપરથી ઉમેરીશું અડધીથી પોણી ચમચી જેટલી હળદર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને આ બધું જ આપણે મિક્સ કરી લેવાનો છે। તો આ મસાલો આપણે ભરવા માટે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે બાજરીના લોટનો રોટલો બનાવી લઈશું। તો એક વાસણ લઈ ને તેમાં 1 વાટકો જેટલો લોટ ઉમેરી ને ત્યારબાદ આ રીતે આપણે ચાળણીમાં ચાળી લઈએ। તો આ રીતે ચાળ્યા બાદ હવે આપણે ઉપરથી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને ત્યારબાદ થોડું એવું પાણી ઉમેરીશું ને હવે આપણે લોટ અને પાણી આ રીતે મિક્સ કરતા જવાનું છે ને આપણે આ રીતે રોટલાના લોટને તૈયાર કરવાનો છે। તો હવે આપણે થોડું આ રીતે પાણી ઉમેરતા જઈશું ને સરસ એવો લોટ આપણે રોટલાનો બાંધતા જઈશું। તો આ રીતે આપણે સરસ એવો મસળીને તૈયાર કરવાનો છે બાજરાનો લોટ। બાજરાના લોટને તમે જેટલો આ રીતે મસળાય તેટલો જ આપણે ખાવામાં મીઠાશ આવશે રોટલામાં। તો લોટને મસળવાની રીત આપણી હથેળીમાં જે નીચેનો ભાગ હોય છે તેનો જ ઉપયોગ થાય છે। તો અહીં હું બતાવું કે જુઓ તમે કે આ રીતે રોટલાને મસળવાનો હોય છે। આવી રીતે તમારાથી જેટલો મસળાય તેટલો આ રીતે કરવાથી રોટલામાં મીઠાશ ખૂબ જ એવી આવશે ને થોડું એવું જરૂર લાગે ત્યારે થોડું પાણી ઉમેરતા જઈશું। આપણે કાઠિયાવાડીમાં કહેવાય છે કે 7 પાણીનો રોટલો કહેવાય છે, એટલે કે 7 વાર થોડું પાણી લઈ ને રોટલો જે તૈયાર થાય છે બરાબર મસળાઈને તે રોટલો ખાવામાં
ખૂબ જ મીઠો હોય છે અને તેમાં મીઠાશ પણ ખૂબ જ હોય છે। તો આ રીતે આપણે બરાબર મસળીને તૈયાર કરવાનો છે। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે ને હવે આપણે તેને આ રીતે લુવામાં તૈયાર કરી લઈશું। તો મેં અહીં થોડી મોટી સાઈઝનો રોટલો બનાવવાનો છે એટલે મેં થોડી લોટનો ભાગ વધારે મેં લીધો છે। તો અહીં સરસ એવો લુઓ આપણો તૈયાર થઈ ગયો છે રોટલા બનાવવાનો। તો હવે આપણે આ રીતે બાઉલમાં પાણી ઉમેરીશું થોડું ને થોડું એવા હાથ પાણીવાળા કરીને આ રીતે આપણે બરાબર લુઆને પાલિશ કરી લેવાનો છે પાણીથી જ, એટલે રોટલો ફરતે ફાટે નહીં ને તિરાડ પણ ના પડે ને સરસ એવો ફિનિશિંગમાં તૈયાર થાય। જો તમારો બરાબર લોટ બંધાયેલો નહીં હોય તો તમારો રોટલો પણ આ રીતે ઘડતી વખતે ફાટતો જશે। બરાબર આ રીતે લોટ સરસ એવો મસળેલો હોય તો તમારો આખો રોટલો જ બરાબર ઘડાઈ જાય ત્યાં સુધી લોટ ફાટતો નથી। તો અહીં તમે પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે રોટલો ઘડાય છે। તો જે આપણે આંગળીઓનો ભાગ હોય છે જે તે આપણે એક હાથની આંગળીઓ આ રીતે ફેરવતી જવાની છે, ચારેય આંગળીઓ, એટલે રોટલો આ રીતે ફરતો જશે હાથમાં જ ને બરાબર બોર્ડર બંધાઈને રેડી થઈ જશે ને પતલી એક સરખી એવી ફરતી થઈ જશે। તો આ રીતે આપણે થોડો એવો વચ્ચેથી દાબી દેવાનો છે, કેમ કે આપણે અહીં રોટલો વચ્ચે મસાલો ભરીને આપણે ભરેલો રોટલો તૈયાર કરવાનો છે, એટલે આપણે આ રીતે આખો જ બરાબર ઘડવાનો નથી, આપણે આટલો જ ઘડી અને આપણે વચ્ચે મસાલો ભરવાનો છે। તો બસ આપણે આ સાઈઝ રાખવાની છે। આ સાઈઝ રાખીને હવે મેં એક પાટલી લઈને તેમાં એક કાગળ કાપી ને હવે તેના ઉપર આપણે જે રોટલો સાઈઝમાં ઘડ્યો છે તે આપણે મૂકી દઈએ ને બરાબર આ રીતે કરી દઈએ ને હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે આપણે મસાલો ભરી દઈશું રોટલામાં। તો આ રીતે જેટલો આપણને લાગે એટલો જ આપણે બરાબર અંદર આવે તેટલો જ આપણે મસાલો ભરવાનો છે। તો હવે આપણે હાથમાં લઈને આ રીતે મસાલો વચ્ચેનો જે છે તે આપણે આ રીતે પેક કરી દેવાનો છે। તો આ રીતે આપણે પેક કરી લઈશું રોટલાને ને બરાબર થોડો એવો પાણીવાળો પણ હાથ કરીને આપણે બરાબર બધી જ સાઈડ પેક કરી લેવાની છે, જેથી મસાલો બહાર ન નીકળે। ને હવે આપણે સરસ એવો આ રીતે લુઓ તૈયાર કરી લઈશું, તેને બરાબર ગોળ શેપ ફરી પાછો આપી દઈએ। તો આ રીતે ગોળ શેપ આપ્યા બાદ હવે આપણે ફરી મૂકી દઈશું પાટલી પર। અહીં આપણે પાટલી પર જ ઘડી અને તૈયાર કરવાનો છે। તમને જો દેશી રીતે રોટલા ઘડતા ન આવડતું હોય તો તમે આ રીતે પણ રોટલો ઘડીને તૈયાર પાટલી પર કરી શકો છો આસાનીથી। થોડું એવું આ રીતે પાણી લગાવીને પાલિશ કરી અને હવે આપણે જે હાથની આ જે સાઈડની જે સાઈડ છે હથેળીની તે આપણે ત્યાંથી જ વધારે પ્રેસ કરતા જઈશું ને આ રીતે ગોળ રાઉન્ડમાં ફેરવતા જઈએ અને આ રીતે આપણે રોટલો તૈયાર કરતો જવાનો છે। આ રીતે મસાલો રોટલો કરવાથી ફાટશે પણ નહીં અને હાથમાં પણ નહીં ચોટે, એટલે મેં આ રીતે બનાવ્યો છે। તો આ રીતે મસાલા રોટલો આસાનીથી ઘડાઈને રેડી થઈ જશે પાટલી પર। તો અહીં આપણો રોટલો રેડી થઈ ગયો છે અને સરસ એવી બોર્ડર પણ દેખાય છે કે ફાટી પણ નથી, સરસ એવી બોર્ડર પણ દેખાઈ રહી છે। તો ફરી આપણે થોડો એવો પાણીવાળો હાથ કરીને આ રીતે સરસ એવો થોડો રાઉન્ડ મોટો કરીને આ રીતે તૈયાર કરી લઈશું। તો અહીં આપણો રોટલો આ રીતે તૈયાર થઈ ગયો છે ને સરસ એવો શેપ પણ અપાઈ ગયો છે
ને ક્યાંયથી ફાટ્યો પણ નથી. તો હવે આપણે આ રોટલાને હાથમાં લઈ લઈએ ને નીચેનો કાગળ છે તે આપણે સાઈડ પર રાખી દઈશું. તો આ રીતે ધીમેથી કાગળ સાઈડ પર કરી દઈએ. તો આ રીતે આપણો ભરેલો રોટલો તૈયાર થઈ ગયો છે ને હવે મેં ગેસ પર પહેલેથી જ જે આપણે પેન આવે છે તે મેં મૂકી દીધી હતી. તો ગરમ પણ તે થઈ ગઈ છે. તો હવે આપણે આ રીતે શેકવા માટે નાખી દઈએ ને હવે આપણે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ રાખી ને આપણે તેને ચડવા દેવાનો છે એક ભાગ. બહુ ફાસ્ટ નથી રાખવાની. તમારે જો આ મસાલા રોટલો તાવડીમાં શેકીને બનાવવો હોય તો પણ બનાવી શકાય. તો હવે આપણે આ રીતે પલટાવીને જોઈ લઈએ કે બીજી બાજુની સાઈડ સરસ એવી અહીં શેકાઈને રેડી થઈ ગઈ છે ને આપણે જોઈએ તો ગેસની ફ્લેમ થોડી એવી ફાસ્ટ કરીશું. ને ફરી આપણે નીચેની સાઈડ પણ શેકાઈ ગઈ છે તે જોઈ લઈએ ને આ રીતે ચમચાના મદદથી ફરતો આપણે આ રીતે ઊંચો કરી લઈએ જેથી નીચે ચોટે નહીં. તો હવે આપણે તેને સાતળવા માટે એટલે કે તેલમાં શેકવા માટે મેં અહીં માખણનો ઉપયોગ કર્યો છે. જે ઘરનું જ માખણ છે. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમને ઘીમાં ભાવતો હોય તો ઘીમાં પણ તમે આ રીતે ઘીમાં પણ તળી શકો છો. તો આ રીતે માખણ લગાવીને આપણે આ રીતે ચમચાથી થોડો ઊંચો કરીશું તો માખણનો ભાગ નીચે જશે ને સરસ એવો શેકાઈ જશે, માખણમાં તળાઈ જશે. ને બાકીનું જે ઉપરનું માખણ છે તે આપણે ઉપર જ આ રીતે લગાવી દઈશું ચમચાના મદદથી. તો અહીં સરસ એવું માખણ બધું જ લગાવાઈ ગયું છે ને હવે આપણે તેને પલટાવવાનું છે. તો બીજી સાઈડ પણ સરસ એવી શેકાઈને રેડી થઈ ગઈ છે અને એક સાઈડ જે આપણે તળવાની બાકી છે તે સાઈડ પણ સરસ એવી તળાઈ રહી છે અને બંને સાઈડ તળાઈને રેડી થઈ ગયો છે આપણો ભરેલો રોટલો. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં સર્વ કરીશું. તો આ ભરેલો રોટલો તમે પણ આ ચોમાસાની સિઝનમાં અથવા તો શિયાળાની સિઝનમાં જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો અહીં આપણે આ મસાલા રોટલો જે છે તેને આપણે વચ્ચેથી આ રીતે કટ લગાવીશું ને એવી જ રીતે ઊભી પણ એક કટ લગાવીશું. તો આ રીતે આપણે બે કટ લગાવી ઊભી અને આડી ને વચ્ચેનો આપણે ભાગ ખોલીને આ રીતે જોઈએ તો સરસ એવો ભરેલો રોટલો દેખાઈ રહ્યો છે ને મસાલો પણ ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે ગ્રીન, જે તમને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો ભરેલો રોટલો આપણો અહીં દેખાય છે. જો સાંજના સમયે આવો ભરેલો રોટલો જો મળી જાય તો તમને શાકની કે બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. તો તમે પણ જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરી ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ભરેલા રોટલાનો વિડીયો કેવો લાગ્યો. આ ભરેલા રોટલામાં તમારે જો બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. તો આ છે આપણો ભરેલો રોટલો તૈયાર. તમે દહીં સાથે પણ ખાઈ શકો છો, તમે ચા સાથે પણ ખાઈ શકો છો. તો આપણે ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.